ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને મળી ગયો નવો કેપ્ટન અને વાઇસ કેપ્ટન. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ પરથી હટાવી શ્રેયસ અય્યરને ટી20 કેપ્ટન બનાવાયો છે. તો તિલક વર્માને પણ મળી સફળતા અને તેના ખાતામાં આવી ગયું વાઇસ કેપ્ટનનું પદ. હવે ટીમ ઇન્ડિયાના યુવા બ્રિગેડ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે નવા કેપ્ટન સાથે જશે. શ્રેયસે ભારત માટે પોતાની છેલ્લી ટી20 મેચ ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલું સિરીઝમાં તેને ઇન્જરી રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરાયો. પણ વર્લ્ડ કપની તૈયારીઓના કારણે પ્લેઇંગ 11માં તક ન મળી શકી. હવે લગભગ 2.5 વર્ષ પછી નેશનલ ટીમમાં વાપસી થઈ રહી છે શ્રેયસની. તો બીજી બાજુ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટીમમાં સામેલ થાય છે. તો તે 1980ના દાયકાના અંતમાં સચિન તેંડુલકરની પસંદગી પછી ભારતીય મેન્સ ટીમમાં પસંદ થનાર સૌથી યુવા ખેલાડી બની જશે.